હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રવાના અપ્પે બનાવીશું. જેના માટે મેં રવો લીધો છે, એની સાથે છાશ લીધી છે. તમે દહીં પણ લઈ શકો છો. રવાને આપણે છાશથી પલાળી દીધો છે, જેને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. 15 મિનિટ પછી આપણી સૂજી ફૂલી ગઈ છે. હવે તેમાં આપણે તમને ગમતા મનપસંદ વેજીટેબલ એડ કરી શકીએ છીએ. મેં અહીંયા ગાજર લીધું છે, કેપ્સિકમ લીધું છે અને ઓનિયન લીધું છે. થોડાક આપણે ટામેટો નાખીએ છીએ. વેજીટેબલને મિક્સ કર્યા પછી હવે આપણે તેમાં મરી પાવડર અને સોડા મિક્સ કરીએ છીએ. આ ટાઈમે આપણે લાલ ને લીલું મરચું જે ભાવતું હોય તે આપણે નાખવાનું છે, પણ છોકરાઓ માટે બનાવતા હોય તો પછી નાખવાનું છે. હવે આપણે લીલા મરચાં અને ઉપરથી આપણે રાઈને ચણાની દાળનો વઘાર કર્યો છે, જેને આપણે હલાવી લેવાનું છે. જેમાં મેં લીમડો અને હિંગ નાખી છે. સ્વાદ અનુસાર મીઠું નાખીને આપણે હવે એને મિક્સ કરીને અપ્પે પેનમાં મૂકી દેવાનું છે. અપ્પે પેનને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે અને એમાં અપ્પે આનું ખીરું આપણે મૂકી દેવાનું છે. આપણા અપ્પે હવે થઈ ગયા છે, તો આપણે સર્વ કરી દઈએ. આપણા અપ્પે હવે રેડી થઈ ગયા છે, જે કેચઅપ અને ધાણાની ચટણી સાથે આપણે સર્વ કરી શકીએ છીએ. થેન્ક યુ.